આજે આપણે ત્રુટિ વિશે ભણીશું. ત્રુટિ શબ્દ સમજાવું એના પહેલાં હું બે શબ્દ વચ્ચેનો ફરક સમજાવી દઉં. એક શબ્દ છે ચોકસાઈ અને બીજો શબ્દ છે સચોટતા. ઘણીવાર આપણને સાંભળીને એવું લાગે કે બંને શબ્દ સરખા જ છે, પણ બંને વચ્ચે ફરક છે. શું ફરક છે આપણે સમજીએ. દાખલા તરીકે હું તમને એમ કહું કે મારી પાસે કોઈક એક નાનો નળાકાર છે અને મારી પાસે એની લંબાઈ ઓરિજિનલ કેટલી છે મને ખબર છે. હું ધારો કે તમને અને બીજા તમારા કોઈ ફ્રેન્ડને એમ કહું છું કે આની લંબાઈ મને માપી આપો. હવે જુઓ, દાખલા તરીકે આપણી પાસે નળાકારની જે સાચી લંબાઈ છે જે મને ખબર છે એ કંઈક આવી છે 3.375 સેન્ટીમીટર. આ સાચી લંબાઈ છે. હવે દાખલા તરીકે હું તમને અને તમારા ફ્રેન્ડને, બે વ્યક્તિને કહું છું કે તમે આના રીડિંગ લો. તો એક તમે છો અને બીજું તમારો ફ્રેન્ડ છે. બંને વ્યક્તિ રીડિંગ લઈ રહ્યા છે. ધારો કે તમે પહેલી વખતે જે રીડિંગ લીધું એ રીડિંગ કંઈક તમને આવું મળ્યું 3.4 સેન્ટીમીટર. બીજી વાર રીડિંગ લો છો તો તમને મળે છે 3.5 સેન્ટીમીટર. ત્રીજી વારનું રીડિંગ આવ્યું તમારું 3.3 સેન્ટીમીટર. તમારા ફ્રેન્ડે પણ આવી રીતે 3 વાર રીડિંગ લીધા તો એણે લીધેલું રીડિંગ કંઈક આવું છે 3.62 સેન્ટીમીટર, 625. ચલો, બીજું રીડિંગ કંઈક આવું લીધું એણે 3.700 સેન્ટીમીટર. ત્રીજી વખતે કંઈક આવું રીડિંગ લે છે 3.650 સેન્ટીમીટર. હવે તમે જોઈ શકો છો કે તમે જે રીડિંગ લીધું છે એ સાચા મૂલ્યથી વધારે નજીક છે એમ કહી શકાય. કારણ કે 3.375 અને 3.4, 3.5, 3.3 આ રીડિંગ જુઓ તો એવું બોલાય કે આ રીડિંગ કેવા છે, એ સાચા રીડિંગથી વધારે નજીક છે. તો એવું બોલાય કે તમે જે રીડિંગ લીધા છે એમાં ચોકસાઈ છે એમ કહી શકાય. એટલે જો આપણે લીધેલું જે રીડિંગ છે, મૂલ્ય છે, એ સાચા મૂલ્યથી વધુ નજીક હોય તો એ જે રીડિંગ છે એને ચોક્કસ રીડિંગ છે, એમાં ચોકસાઈ છે એવું આપણે બોલીશું. હવે તમારા ફ્રેન્ડે લીધેલા રીડિંગની વાત કરું તો એણે જે રીડિંગ લીધા છે એની અંદર ખાસ ધ્યાનથી જુઓ કે એનું રીડિંગ ખરેખર આ જે સાચું મૂલ્ય છે એના કરતાં તો ઘણું દૂર છે. છતાં એણે લીધેલું રીડિંગ એટલે એનું રીડિંગ જે છે એ ચોક્કસ નથી, પણ એના રીડિંગમાં સચોટતા વધારે છે. સચોટતાનો અર્થ એવો થાય કે તમે અહીંયા આગળ કેટલા વિભેદન સુધી રીડિંગ લીધું છે. તમે જુઓ અહીંયા આગળ એના જે રીડિંગ છે એનો ડિફરન્સ જુઓ. સપોઝ 3.625 પછી 3.650, આ બંને રીડિંગ વચ્ચેનો ફરક કેટલો? તો 0.025નો ફરક છે. આ બંને રીડિંગ વચ્ચેનો ફરક જુઓ તો 0.050નો ડિફરન્સ છે. એની સામે તમારા રીડિંગ જુઓ તો 40, 50, 30. તો આમની વચ્ચેનો ગેપ જુઓ 3.30 અને 3.40 વચ્ચે ગેપ શું? તો 0.10. એટલે એ બે રીડિંગ વચ્ચે કેટલો મોટો ગેપ આવે છે. તો અહીંયા આગળ બીજી વસ્તુ તમે જુઓ કે આણે જે રીડિંગ લીધા છે એનું જે વિભેદન છે, એની જે સીમા છે તમે જુઓ ક્યાં સુધી એણે રીડિંગ લીધું છે. તો 0.001 સુધીનો એનો જે ગેપ છે એ માપી શકાય એવો છે. એટલે કે એનું જે આ જે વિભેદન જે શક્તિ છે એ 0.001 વાળું સાધન લઈને એણે માપેલી છે. એટલે કે એના માપનમાં સચોટતા વધુ છે એમ કહેવાય. એટલે તમે બહુ નાનામાં નાના મૂલ્ય સુધી એની ગણતરી આ રીતે કરી શકતા હોય. નાનામાં નાનું મૂલ્ય એટલે કેવા અર્થમાં? પોઈન્ટ પછી પણ જુઓ તમે 3 આંકડા સુધી અહીંયા ગણતરી કરી છે. તો એટલા નાનામાં નાના મૂલ્ય સુધી, નાનામાં નાના વિભેદન સુધી તમે પહોંચી શક્યા છો. તો તમારું જે આ રીડિંગ છે એ સચોટ છે એમ કહી શકાય. એટલે ફરક બંને વચ્ચેનો આટલો થયો કે જો તમે લીધેલું રીડિંગ સાચા રીડિંગની નજીક છે તો એમાં ચોકસાઈ વધુ છે એમ કહેવાય. પણ આપણે જે રીડિંગ આ લીધું એની અંદર આપણું રીડિંગ સાચા મૂલ્યથી દૂર છે, પણ એ રીડિંગની અંદર કેટલા વિભેદન સુધી, તમે નાનામાં નાના વિભેદન સુધી એની ગણતરી કરી છે. એટલે એની અંદર સચોટતા વધુ છે એમ કહી શકાય. એટલે કોઈક રીડિંગ ચોક્કસ હોય
એટલે એમાં ચોકસાઈ હોય વધારે, તો એ સચોટ હોય એવું જરૂરી નથી. એટલે જુઓ, આ રીડિંગ છે સાચા રીડિંગની નજીક છે, એટલે એમાં ચોકસાઈ છે પણ સચોટતા નથી એવું આપણે બોલી શકીએ. આ રીડિંગ કેવું છે કે સચોટ છે પણ એમાં ચોકસાઈ ઓછી છે એમ કહી શકાય. આની બદલે દાખલા તરીકે તમે લીધેલું રીડિંગ આવું હોય કે 3.352 આવું તમે રીડિંગ લીધું છે, તો આ રીડિંગ જે છે એ કેવું છે, સાચાની નજીક પણ છે અને નાના વિભેદન સુધી તમે માપ્યું છે. તો આ રીડિંગ ચોક્કસ પણ છે, એટલે કે એમાં ચોકસાઈ પણ છે અને સચોટતા પણ છે એમ આપણે કહી શકીએ. એટલે અહીંયા આગળ આ બંને વચ્ચેનો ફરક સમજવો જરૂરી છે કે ચોકસાઈ ક્યારે કહેવાય અને સચોટતા ક્યારે કહેવાય. કોઈ રીડિંગ ચોક્કસ હોય એટલે કે એમાં ચોકસાઈ હોય અને સચોટતા પણ હોય એવું પણ શક્ય છે, પણ કોઈ રીડિંગ ચોકસાઈ હોય એમાં તો સચોટતા હશે જ એવું કહી શકાય નહીં. તમે કેટલા વિભેદન સુધી એનું માપન કર્યું છે એ ખાસ જોવું અહીંયા જરૂરી છે. હવે આપણે સમજીએ કે ભૂલ અને ત્રુટિ આ બે શબ્દ કઈ રીતે અલગ છે. દાખલા તરીકે આપણી કોઈક બેદરકારી હોય, બેકાળજી હોય અને એના લીધે જે ઉદ્ભવે ને એને ભૂલ કહેવાય. આ ભૂલ હોય એ આપણે સુધારી શકીએ, એનું નિવારણ શક્ય છે. ત્રુટિ એટલે તમે એવું કહી શકો કે કોઈ સાધનમાં ખામી છે, કોઈ વ્યક્તિગત કોઈમાં ખામી છે, તો એને લીધે જે ઉદ્ભવે એને ત્રુટિ કહેવાય. અને ત્રુટિ જે છે એ ત્રુટિ પણ આપણે નિવારી શકીએ છીએ કે દાખલા તરીકે એટલે સંપૂર્ણપણે ન નિવારી શકાય. જો ભૂલ છે એ સંપૂર્ણપણે નિવારી શકાય છે, પણ ત્રુટિ છે એ ત્રુટિ તમે ઘટાડી શકો. દાખલા તરીકે તમે કોઈ વસ્તુનું રીડિંગ લઈ રહ્યા છો અને એ સાચા રીડિંગથી દૂર આવે છે, તો તમે એવું કરી શકો કે ઘણા બધા અવલોકન લો અને એના પરથી એની સરેરાશ લઈ શકો અને એવી ઘણી બધી રીતોનો તમે ઉપયોગ કરી અને એના દ્વારા ત્રુટિ છે એ ઘટાડી શકાય છે. એટલે બે વચ્ચેનો આ ફરક જુઓ. ભૂલ સંપૂર્ણપણે નિવારી શકાય, ત્રુટિ છે એ આપણે વારંવાર અવલોકન દ્વારા, એ બધાની સરેરાશ દ્વારા, એ બધા દ્વારા આપણે ત્રુટિ ઘટાડી શકીએ છીએ. તો અહીંયા આગળ હવે ત્રુટિ છે એના પ્રકારોની પણ હું વાત કરી દઉં. તો ત્રુટિ છે એ બે પ્રકારની હોય. એકને કહેવાય છે વ્યવસ્થિત ત્રુટિ અને બીજી કહેવાય છે અવ્યવસ્થિત ત્રુટિ. હવે પહેલાં આપણે વ્યવસ્થિત ત્રુટિની વાત કરીએ. તો વ્યવસ્થિત ત્રુટિ છે એની અંદર તમે જુઓ કે ઘણી બધી વખત એવું થતું હોય કે આવી જે ત્રુટિ હોય, વ્યવસ્થિત ત્રુટિ ક્યારે ઉદ્ભવતી હોય, તો ઘણીવાર એવું થાય કે સાધનની અંદર જ ત્રુટિ છે. તો સાધનની અંદર દાખલા તરીકે તમને હું થર્મોમીટર આપું છું, એ થર્મોમીટર જે છે એ ઓલરેડી એની અંદર કંઈક ત્રુટિ છે. તો એ ત્રુટિ કેવી છે? ધારો કે આપણે એવું કહીએ કે કોઈ પાણી ઉકળી રહ્યું છે અને એની અંદર હું થર્મોમીટર મૂકી દઉં તો એ 100°C તાપમાન મને બતાવવું જોઈએ. એની બદલે દાખલા તરીકે મને 103 બતાવે છે, 103°C બતાવે છે. તો એનો અર્થ એવો થાય કે સાધનની અંદર જ ત્રુટિ રહેલી છે. તો આવી જે ત્રુટિ છે એ ત્રુટિ કેવી કહી શકાય કે સાધનને કારણે આ ઉદ્ભવતી ત્રુટિ છે. એટલે વ્યવસ્થિત ત્રુટિમાં એક કારણ સાધનની ત્રુટિ હોઈ શકે. બીજી જે ત્રુટિ છે એ પ્રયોગ પદ્ધતિને કારણે હોઈ શકે. દાખલા તરીકે આપણને એવું કીધું છે કે કોઈ વ્યક્તિના શરીરનું આપણે તાપમાન શોધવું છે, તો એના માટે તમને થર્મોમીટર આપી દીધું. હવે એ થર્મોમીટર વડે તમે વ્યક્તિના શરીરનું તાપમાન શોધો, ત્યારે જો થર્મોમીટર એ વ્યક્તિના શરીરના સંપર્કમાં જો બરાબર ગોઠવેલું નહીં હોય તો તમને મળેલું જે રીડિંગ, જે અવલોકન છે એ સાચું છે એમ ગણી શકાય નહીં. એનો અર્થ કે તમે જે પ્રયોગ પદ્ધતિ લીધી છે એ પ્રયોગ પદ્ધતિની અંદર જ ખામી છે, તો એને કારણે પણ આવી ત્રુટિ ઉદ્ભવી શકે છે. ત્રીજી વાત કરીએ તો એ છે વ્યક્તિગત ત્રુટિ. એટલે દાખલા તરીકે કોઈ વ્યક્તિ રીડિંગ લઈ રહી છે અને એ રીડિંગ લેતી વખતે પોતે ભૂલ કરે છે. કારણ દાખલા તરીકે હું એમ કહું કે મારી પાસે કોઈક વસ્તુ છે, ધારો કે મેં કોઈક અહીંયા આગળ મારી પાસે કસનળી છે અને એની અંદર કોઈક પ્રવાહી ભરી દીધું છે અને હું શોધું છું કે એ કેટલી ઊંચાઈ સુધી ઉપર ગયું છે. તો એને આપણે કેવી રીતે જોઈએ છે એના પર એ ખાસ જવાબ જે છે એ તમારો આધાર રાખશે. તમે એને આમ ઉપરથી જોશો, અહીંથી જોશો, કઈ રીતે જુઓ છો, તો એ પ્રમાણે એનું જે રીડિંગ લેવામાં ફરક આવશે જ.
એટલે કે અથવા તમે કોઈક વસ્તુની લંબાઈ માપી રહ્યા છો તો ઓલવેઝ આપણે એને 0 પર રાખી અને ત્યાંથી આપણે રીડિંગની શરૂઆત કરી શકીએ. તમે જો એને બરાબર ગોઠવણી નથી કરી અથવા તો એને વાંચતી વખતે તમે એને બરાબર જોતા નથી તો કઈ રીતે રીડિંગ લો છો તો એ વ્યક્તિ પર પણ ડિપેન્ડ કરશે કે કઈ રીતે એની અંદર ત્રુટિ આવે છે. તો આ જે 3 છે એ વ્યવસ્થિત ત્રુટિ હોવાના કારણો છે કે સાધનની અંદર જે ત્રુટિ હોય તો એને કારણે પણ ત્રુટિ ઉદ્ભવી શકે, પ્રયોગ પદ્ધતિને લીધે પણ ત્રુટિ થઈ શકે અને વ્યક્તિગત ખામીને લીધે પણ વ્યક્તિગત રીતે કઈ રીતે રીડિંગ લે છે એને લીધે પણ આવી ત્રુટિ આવી શકે. આ જે ત્રુટિ છે એ ત્રુટિ ધન અથવા ઋણ બંને પ્રકારની હોઈ શકે છે. હવે હું અવ્યવસ્થિત ત્રુટિની વાત કરું તો જે અવ્યવસ્થિત ત્રુટિ છે એ ઘણી બધી વાર બાહ્ય પરિબળોની અંદર જે અચાનક ફેરફારો થતા હોય તો એવા બાહ્ય પરિબળોને લીધે પણ આવી ત્રુટિ ઉદ્ભવી શકે. ધારો કે હું તમને યાદ કરાવું કે તમે ઓમનો નિયમ ભણીને આવ્યા છો. ઓમનો નિયમ જ્યારે તમે ભણ્યા હતા ત્યારે એની અંદર ખાસ ઉલ્લેખ કર્યો હતો કે નિશ્ચિત ભૌતિક પરિસ્થિતિ તમે ત્યાં આગળ રાખો છો, એટલે આપેલા તાપમાને આવો શબ્દ હતો અને વોલ્ટેજ અને પ્રવાહનો સંબંધ તમે V ચલે છે I લખ્યો હતો. એટલે કે તમે જ્યારે પ્રયોગ કરી રહ્યા છો તો એ સમગ્ર પ્રયોગ દરમિયાન તાપમાન અચળ રાખી અને વોલ્ટેજ અને પ્રવાહનો સંબંધ મેળવો છો ત્યારે તમને બંને વચ્ચેનો સંબંધ સુરેખ મળે છે. આની બદલે તમે એવું કરો કે ધારો કે એક રીડિંગ તમે અલગ તાપમાને લો છો અને બીજું રીડિંગ કોઈક બીજા જ અલગ તાપમાને લો અને પછી બંનેની સરખામણી કરો તો તમને બંને વચ્ચે V અને I વચ્ચેનો જે સંબંધ છે એ રેખીય મળી શકે નહીં. તો આવા પ્રકારની જે ત્રુટિ છે એટલે કે ત્યાં તાપમાનનો તફાવત થયો, ફેરફાર થયો અને એને કારણે તમારા રીડિંગ તમને અલગ અલગ મળ્યા, તો એવી જે ત્રુટિ ઉદ્ભવી તો એ ત્રુટિને આપણે અવ્યવસ્થિત ત્રુટિ કહી શકીએ. હવે આપણે આટલા શબ્દો સમજીએ: નિરપેક્ષ ત્રુટિ, સરેરાશ નિરપેક્ષ ત્રુટિ, સાપેક્ષ અથવા આંશિક ત્રુટિ અને પ્રતિશત ત્રુટિ. તો આ બધા શબ્દો શું છે હવે આપણે સમજતા જઈએ. દાખલા તરીકે તમને કોઈક વસ્તુ જે છે એના તમને રીડિંગ લેવાના કીધા. હંમેશા યાદ રાખો કે આપણું રીડિંગ જે છે એ વધારે સાચું ક્યારે બની શકે તો એના માટે એક જ વસ્તુનું આપણે જો 3-4 વખત રીડિંગ લઈએ અને એ બધાની જો સરેરાશ લઈ લઈએ તો આપણે સાચા જવાબથી વધુ નજીક પહોંચી શકીએ. એટલે દાખલા તરીકે મેં તમને કંઈક રીડિંગ લેવાના કીધા અને તમે કોઈક સળિયો આપી દીધો ધારો કે મેં તમને, અને તમે એની જે લંબાઈ છે એના રીડિંગ કંઈક આવા લીધા 5.2 સેન્ટીમીટર. પહેલું રીડિંગ આવું આવ્યું, પછી બીજું તમને મળે છે 5.3 સેન્ટીમીટર, ત્રીજું રીડિંગ તમે લો છો 5 સેન્ટીમીટર, ચોથું રીડિંગ લો છો 5.1 સેન્ટીમીટર, પછીનું રીડિંગ છે 5.4 સેન્ટીમીટર. તમે આવા રીડિંગ લીધા છે. હવે આપણને ખબર નથી કે સાચું રીડિંગ કયું છે. આ તમે લીધેલા રીડિંગ છે, તમે આવા 5 રીડિંગ લીધા, તો સાચું રીડિંગ કયું છે આપણને ખબર નથી. તો આના માટે શું કરવું જોઈએ? તો આ બધા મૂલ્યોની આપણે સરેરાશ લઈએ. તો સરેરાશ આપણે મૂલ્ય લઈએ તો કઈ રીતે ગણી શકાય? તો દરેકનો આપણે સરવાળો કરવો જોઈએ. એટલે 5.0 પ્લસ 5.1 પ્લસ 5.4 અને એને કુલ નંબર એટલે કુલ 5 વખત રીડિંગ છે તો 5 વડે ભાગી દો તો તમારો જે જવાબ છે એ જવાબ તમને મળશે 5.2 સેન્ટીમીટર. તો આ જે આપણને મળ્યું છે મૂલ્ય એને આપણે સાચા મૂલ્ય તરીકે લઈ શકીએ. એટલે જો આપણને કોઈક વસ્તુનું રીડિંગનું સાચું મૂલ્ય કેટલું છે નથી ખબર તો આપણે સાચું મૂલ્ય કઈ રીતે શોધવું? તો આપણને આપેલા જે રીડિંગ છે એટલે કે અવલોકન એની હું સરેરાશ લઈ લઉં તો સરેરાશનો મને જે જવાબ મળે છે એને આપણે સાચા મૂલ્ય તરીકે લઈ શકીએ. હવે પહેલો શબ્દ સમજીએ કે નિરપેક્ષ ત્રુટિ એટલે શું. તો નિરપેક્ષ ત્રુટિનો અર્થ એવો થાય કે તમે લીધેલું રીડિંગ એ સાચા મૂલ્યથી કેટલો એનો તફાવત છે. આ બંને વચ્ચેનો હું તફાવત લઉં ને તો એ જે તફાવત છે એને નિરપેક્ષ ત્રુટિ કહેવાય. આ જે આપણા રીડિંગ છે એ રીડિંગના નામ હું આવા આપું: A1, A2, A3, A4 અને A5. અને આ આપણને જે મળ્યું છે એ સરેરાશ છે એટલે કે સાચું મૂલ્ય છે. તો આમનો જે તફાવત છે એટલે A1 એટલે પહેલું રીડિંગ છે એ સાચા મૂલ્યથી કેટલો તફાવત છે બે વચ્ચે એને આપણે નિરપેક્ષ ત્રુટિ તરીકે લઈ શકીએ
બીજું છે એ સાચાથી કેટલો તફાવત છે, તો એને પણ નિરપેક્ષ ત્રુટિ કહેવાય. એટલે નિરપેક્ષ ત્રુટિ મારે ગણવી હોય, દાખલા તરીકે મારે પહેલી નિરપેક્ષ ત્રુટિ ગણવી છે, એનું હું ડેલ્ટા A1 નામ આપું, તો ડેલ્ટા A1 કેવી રીતે શોધાય? તો આ જે તમે લીધેલું રીડિંગ છે એમાંથી તમે સાચું રીડિંગ છે એટલે કે સરેરાશ એ બાદ કરો એટલે તમને આવું મળશે. A1 એટલે 5.2 અને સાચું રીડિંગ પણ 5.2 હતું એટલે ડેલ્ટા A1 0 આવ્યો. ડેલ્ટા A2ની ગણતરી કરું તો A2 માઇનસ એ સરેરાશ, તો જુઓ A2 છે 5.3 અને આ છે 5.2 એટલે તમારો તફાવત આવ્યો 0.1 સેન્ટીમીટર. ત્રીજાની વાત કરીએ તો આ છે ડેલ્ટા A3, એનો જવાબ છે એ થશે A3 માઇનસ એ સરેરાશ. A3 બરાબર 5 છે અને સરેરાશ 5.2 છે, તો તમારો જવાબ આવ્યો -0.2 સેન્ટીમીટર. ત્રીજું જુઓ, ચોથું જુઓ ડેલ્ટા A4, એ છે 5.1 એટલે કે A4 માઇનસ એ સરેરાશ એટલે કે 5.1 માઇનસ 5.2, તમારો જવાબ થશે -0.1 સેન્ટીમીટર. પછી ડેલ્ટા A5 પાંચમું રીડિંગ જુઓ તો A5 માઇનસ એ સરેરાશ કરો એટલે કે 5.4 માઇનસ 5.2, તો તમારો જે જવાબ છે એ મળે છે 0.2 સેન્ટીમીટર. તો આનો અર્થ એવો થયો કે અહીંયા આગળ જે આપણને જે ત્રુટિ મળી છે એ ત્રુટિ ધન પણ હોઈ શકે અને ઋણ પણ હોઈ શકે. એટલે તમારું જે જવાબ છે એ સાચા જવાબથી વધારે પણ હોઈ શકે અને સાચા જવાબથી ઓછો પણ હોઈ શકે, બંને બાજુ શક્યતા છે. એટલે કેવું બોલી શકીએ કે નિરપેક્ષ ત્રુટિ છે એ ધન અથવા ઋણ અથવા શૂન્ય ગમે તે હોઈ શકે. તો હવે જુઓ આના પરથી આપણે આગળની વાત કરીએ તો આ જે ડેલ્ટા A1, ડેલ્ટા A2, ડેલ્ટા A3 આ બધી જે કિંમતો લખી છે એને નિરપેક્ષ ત્રુટિ કહેવાય. એટલે કે જે સાચું મૂલ્ય છે એનો અને તમે લીધેલા રીડિંગનો જે તફાવત છે એ તફાવતને આપણે નિરપેક્ષ ત્રુટિ તરીકે ઓળખીએ છીએ. હવે આપણા જવાબમાં જે ત્રુટિ આપણે 5 રીડિંગ લીધા છે તો એની અંદર આવી જે નિરપેક્ષ ત્રુટિ છે એ બધાની જો હું સરેરાશ લઈ લઉં તો મને સરેરાશ નિરપેક્ષ ત્રુટિ મળે. તો હવે સરેરાશ નિરપેક્ષ ત્રુટિ લેવા માટે હું અહીંયા આગળ નોંધી રાખું પહેલાં તો કે મને પહેલો જે જવાબ છે એની અંદર ત્રુટિ 0 મળી, બીજાની અંદર મને ત્રુટિ મળી છે 0.1, ત્રીજાની અંદર ત્રુટિ મને મળે છે -0.2, આની અંદર મને મળી છે -0.1 અને આની અંદર મને મળી છે ત્રુટિ એ છે 0.2. આ બધી મેં ત્રુટિ અહીંયા લખી લીધી. હવે હું આગળ દર્શાવું તો આ બધાની આપણે સરેરાશ લઈએ તો એને સરેરાશ નિરપેક્ષ ત્રુટિ કહેવાય. તો આ બધાની હવે આપણે સરેરાશ લઈએ તો સરેરાશને ડેલ્ટા A સરેરાશ તરીકે દર્શાવાય. અને હંમેશા જ્યારે તમે નિરપેક્ષ ત્રુટિ જે લો છો તો એ ત્રુટિ માઇનસમાં નથી લેવાની, પ્લસમાં લેવાની છે. કારણ કે ત્રુટિ હોય ને, ત્રુટિનો હંમેશા સરવાળો થાય. દાખલા તરીકે હું તમને એક સાદું ઉદાહરણ આપું કે તમને મેં કોઈક વસ્તુની લંબાઈ અને પહોળાઈ બે વસ્તુ માપવાનું કીધું છે. તમે લંબાઈમાં પણ થોડીક ભૂલ કરો છો શોધવામાં અને પહોળાઈમાં પણ ભૂલ કરો છો શોધવામાં, તો તમારો જે જવાબ આવશે એમાં બંને ભૂલનો જે છે એ સરવાળો થશે, નહીં કે બાદબાકી. એનો અર્થ કે હંમેશા જે ત્રુટિ હોય એનો સરવાળો થાય. તો અહીંયા આગળ હું જ્યારે સરેરાશ શોધું ત્યારે એનું મૂલ્ય એટલે હું માનાંક કરીશ. એટલે આવું લખીશ કે ડેલ્ટા A1 પ્લસ ડેલ્ટા A2 પ્લસ ડેલ્ટા A3 પ્લસ ડેલ્ટા A4 પ્લસ ડેલ્ટા A5 અને 5 રીડિંગ છે એટલે ડિવાઇડેડ બાય 5. તો અહીંયા આગળ આપણે ગણતરી કરીએ. પહેલું છે 0, મેં કીધું એમ બધાને પ્લસ જ લેવાના છે. આ 0.1 છે. ત્રીજું છે એ 0.2 થશે, પછી થયું 0.1 અને પછી 0.2 ડિવાઇડેડ બાય 5. સરવાળો 2 + 2 4, 5 અને 6 એટલે 0.6/5. 0.6/5 કરો એટલે 0.12 સેન્ટીમીટર આટલી તમને ડેલ્ટા A સરેરાશ મળી. તો આનો અર્થ એવો થયો કે તમારો જે જવાબ છે એ જવાબ કેવો છે, તો તમને જે સાચું મૂલ્ય જે મળ્યું હતું એ 5.2 સેન્ટીમીટર છે. એટલે તમારો જવાબ છે એ કેવો છે, તો 5.2 ± 0.12 સેન્ટીમીટર કહી શકાય. એટલે તમે સાચા જવાબથી +0.12 તરફ હોઈ શકો અથવા તો -0.12 તરફ હોઈ શકો. એક
હું એમ કહું ધારો કે તમારા 10મું છે એની એક્ઝામ તમે આપી છે તો તમારું શું રિઝલ્ટ આવશે, તો તમે મને એમ કહો કે 85 આવશે, તો હું તમને પૂછું કે એક્ઝેક્ટ 85 આવશે, તો ના, પ્લસ ઓર માઇનસ એની અંદર 2-3% આમ તેમ હોઈ શકે. તમે મને આવો જવાબ આપવાના છો. 2-3% આમ તેમનો મતલબ એવો થાય કે 85થી વધારે પણ હોઈ શકે ને 85થી ઓછા પણ હોઈ શકે. એટલે જવાબ બંને બાજુ શક્ય છે. એટલે 5.2 સાચું મૂલ્ય હોય તો એના કરતાં તમારું રીડિંગ +0.12 પણ હોઈ શકે અને -0.12 પણ હોઈ શકે. એટલે આપણે જે છે આની રજૂઆત આ રીતે કરીએ છીએ અને એને વંચાય આવી રીતે કે તમારું જે રીડિંગ છે એ રીડિંગ કેવું છે, સાચું મૂલ્ય જે હોય એને હું એ કહું તો પ્લસ ઓર માઇનસ ડેલ્ટા એ, એટલે બંનેનો જે ફરક છે એ આ રીતે આપણે દર્શાવી શકીએ છીએ. આ વસ્તુ જે છે આ રીતે શોધવાની હોય, તમને આવા ક્વેશ્ચન આપ્યા હોય તો આ રીતે સોલ્વ કરી શકશો. પહેલું, કોઈપણનું સાચું મૂલ્ય નથી આપ્યું તો તમને જેટલા પણ અવલોકન આપ્યા છે એમની સરેરાશ લો, એને સાચા મૂલ્ય તરીકે કહી શકાય. સાચા મૂલ્ય અને તમારા દરેક જે અવલોકન છે એ બંનેનો તફાવત લો તો એ તફાવતને નિરપેક્ષ ત્રુટિ કહેવાય, ડેલ્ટા એ. એ બધી જ નિરપેક્ષ ત્રુટિનો જો આપણે સરેરાશ લઈએ તો સરેરાશ નિરપેક્ષ ત્રુટિ મળે. પણ સરેરાશ લેતી વખતે હંમેશા મેં માનાંક કર્યો છે એનો અર્થ એવો થાય કે એ બધી ત્રુટિ જે ભલે આપણને પ્લસ કે માઇનસ જે પણ મળી હોય પણ સરેરાશ લેતી વખતે હંમેશા એમને પ્લસ જ કરવાની છે. તો પરિણામી જે તમને જવાબ મળે છે એ જવાબ પરથી કહી શકો કે તમે સાચા મૂલ્યથી પ્લસ આટલું તમારું રીડિંગ હોઈ શકે અથવા માઇનસ આટલું હોઈ શકે. એટલે કેટલો એની અંદર ત્રુટિ છે એ આપણે આ રીતે જાણી શકીએ છીએ. હવે જુઓ, આપણને ડેલ્ટા એ સરેરાશ 0.12 મળ્યો છે, તો હું અહીં આગળ લખી રાખું કે ડેલ્ટા એ સરેરાશ જે છે એ આપણને મળ્યો છે 0.12 સેન્ટીમીટર. હવે આપણે શબ્દ સમજવો છે એ છે સાપેક્ષ અથવા આંશિક ત્રુટિ. એને સાપેક્ષ ત્રુટિ અથવા તો બીજો શબ્દ વપરાય છે આંશિક ત્રુટિ. તો એની વાત કરું, જેને આપણે ડેલ્ટા એથી દર્શાવીએ છીએ. તો સાપેક્ષ એટલે આમ તો એવું કહેવાય કે કમ્પેરિઝન, કે આની સાપેક્ષે આ કેટલું છે એમ તમે કમ્પેરિઝન કરવા માટે જે ગુણોત્તર લો છો એ ગુણોત્તરને સાપેક્ષ ત્રુટિ કહેવાય. અહીંયા આગળ એવું બોલાય કે આ જે ડેલ્ટા એ સરેરાશ છે એને આ જે એ સરેરાશ વડે ભાગી દો એટલે શું, આ બે મૂલ્ય કયા છે, ડેલ્ટા એ સરેરાશ એટલે શું, તો સરેરાશ નિરપેક્ષ ત્રુટિ, અને એ સરેરાશ એટલે તમે જે લીધેલા રીડિંગ છે એની સરેરાશ એટલે કે સાચું મૂલ્ય. એ બંનેનો જો તમે ગુણોત્તર લો તો એ ગુણોત્તરને સાપેક્ષ ત્રુટિ તરીકે ઓળખવામાં આવે છે. એટલે આપણા કિસ્સામાં આ ગુણોત્તર શું થશે, તો ડેલ્ટા એ સરેરાશ જે છે 0.12 છે અને એ સરેરાશ છે 5.2. આ બંનેનો ગુણોત્તર લો અને તમને જે જવાબ મળે એને સાપેક્ષ ત્રુટિ તરીકે ઓળખવામાં આવે છે. અને પછીનો શબ્દ છે એ પ્રતિશત ત્રુટિ. પ્રતિશત ત્રુટિનો મતલબ થાય ટકામાં કેટલો ફરક છે. તો ટકા શોધવા હોય તો તમે અહીંયા આગળ આવું કરી શકો કે આ ડેલ્ટા એ છે એને 100 વડે ગુણી દો તો તમારો જવાબ ટકામાં આવે. એટલે કે આપણો આ જે ભાગાકાર છે 0.12/5.2 એને જો હું 100 વડે ગુણી દઉં તો મને જે જવાબ મળે એ ટકામાં મળે છે, એને આ રીતે દર્શાવી શકાય. તો આ રીતે આપણે પ્રતિશત ત્રુટિ પણ શોધી શકીએ. એટલે તમને આ રીતે ક્વેશ્ચન પૂછી શકે છે, રીડિંગ આપી દીધા હોય એની મદદથી આ બધી કિંમત તમને શોધવાની કે નિરપેક્ષ ત્રુટિ શોધો, સરેરાશ નિરપેક્ષ ત્રુટિ શોધો, સાપેક્ષ ત્રુટિ અને પ્રતિશત ત્રુટિ. યાદ કરાવી દઉં, પહેલું જે રીડિંગ આપ્યા છે એનું સરેરાશ મૂલ્ય લેશો જે તમે સાચા મૂલ્ય તરીકે દર્શાવશો, જેને એ સરેરાશ કહી શકાય. રીડિંગને A1, A2, A3, A4, A5 આવા નામ આપી દો. હવે ડેલ્ટા એ સરેરાશ એટલે શું, તો પહેલું આપણે ડેલ્ટા એ શોધ્યા, દરેક ડેલ્ટા A1 એટલે કે આ બંનેનો તફાવત લીધો કે A1 અને સાચું મૂલ્ય બંનેનો હું તફાવત લઉં તો એને ડેલ્ટા A1 કહેવાય. પછી A2 અને ડેલ્ટા એનો A2 અને એ સરેરાશનો તફાવત લો, આ બંનેનો, એને ડેલ્ટા A2 કીધો. પછી આ બંનેનો તફાવત લીધો એને ડેલ્ટા A3, આ બંનેનો તફાવત ડેલ્ટા A4 અને આ બંનેનો તફાવત છે એ ડેલ્ટા A5. એ બધાની સરેરાશ લો, એ બધા જે લીધા એને નિરપેક્ષ ત્રુટિ કીધી. એ બધાની સરેરાશ લેવાની, પણ સરેરાશ લેતી વખતે બધાની કિંમત પ્લસ જ લેવાની છે. તો એ સરેરાશને આપણે ડેલ્ટા એ સરેરાશ એટલે કે સરેરાશ નિરપેક્ષ ત્રુટિ કહી શક્યા.
પછી સાપેક્ષ ત્રુટિ એટલે શું? ગુણોત્તર. કોનો ગુણોત્તર? તો સરેરાશ નિરપેક્ષ ત્રુટિ અને સાચા મૂલ્યનો ગુણોત્તર એને સાપેક્ષ ત્રુટિ કહેવાય. પ્રતિશત ત્રુટિ. પ્રતિશત ત્રુટિ એટલે આપણે જે સાપેક્ષ ત્રુટિ શોધી છે એને ટકામાં ફેરવી દો તો તમને પ્રતિશત ત્રુટિ મળી શકે. આવા જે ક્વેશ્ચન છે એ ક્વેશ્ચનને સાવ સાદી રીતે લખવા હોય તો હું તમને એમ કહું કે મને કોઈક વસ્તુની લંબાઈ આપી છે. ધારો કે મને આવું કંઈક લખીને આપ્યું છે કે કોઈક લંબાઈ છે 5.0 પ્લસ ઓર માઇનસ મને આવું કંઈક લખીને આપે કે 0.5 છે સેન્ટીમીટર. તો આનો અર્થ એવો થાય કે તમારું આ જે સાચું મૂલ્ય છે એ સાચા મૂલ્ય કરતાં તમારો જવાબ પ્લસ 0.5 પણ હોઈ શકે અને માઇનસ 0.5 પણ હોઈ શકે. તમે તમારું રીડિંગની એક રજૂઆત આવી પણ કરી શકો. બીજી રીતે લખવું હોય તો આવું પણ દર્શાવાય 5.0 પ્લસ ઓર માઇનસ 10%. તો આ આપણે પ્રતિશત ત્રુટિ દર્શાવી. આનો અર્થ એવો થાય કે તમારો જે જવાબ છે 5 સેન્ટીમીટર એમાં ત્રુટિ કેટલી હોઈ શકે? પ્લસ 10% કે માઇનસ 10%. 10% એટલે શું? તો 5.0 છે તો આના 10% શોધવા હોય તો 10% ટકા એટલે 100 વડે ભાગી દો તો તમારો જવાબ શું આવશે? 5/10 એટલે 0.5. આ જવાબ મળ્યો કે નહીં? એટલે કે તમારો જે જવાબ છે એ હવે તમે લખવું હોય તો આને પાછું આ રીતે પણ લખી શકાય. એટલે એક જ વસ્તુની રજૂઆત આપણે બે રીતે કરી શકીએ કે સાચું મૂલ્ય પ્લસ ઓર માઇનસ તમે આ જે ત્રુટિ કેટલી છે આપણે જે સરેરાશ નિરપેક્ષ ત્રુટિ શોધીએ છીએ આ સરેરાશ નિરપેક્ષ ત્રુટિ જે કીધી હતી ને ડેલ્ટા એ છે તો 0.5 આ રીતે. એટલે તમારું રીડિંગ એ પ્લસ ઓર માઇનસ ડેલ્ટા એથી પણ દર્શાવી શકાય અથવા તો પર્સન્ટેજમાં લખવું હોય તો એ પ્લસ ઓર માઇનસ આ જે પ્રતિશત ત્રુટિ છે એટલે આવું થયું એ પ્લસ ઓર માઇનસ પ્રતિશત ત્રુટિ. આવી રીતે પણ તમે એને લખી શકો છો. બંને રીતે રજૂઆત શક્ય છે. તમને જો આવું લખીને આપ્યું હોય તો તમે સીધું જ આને એ કહી દેશો, આને ડેલ્ટા એ કહી દેશો, એના પરથી સાપેક્ષ ત્રુટિ અને પ્રતિશત ત્રુટિ શોધી શકશો. આવું આપ્યું હોય એટલે કે તમને આવા ફોર્મમાં આપ્યું છે તો એને તમારે આ રીતે ફેરફાર કરવો પડે અને એની મદદથી તમે ડેલ્ટા એની કિંમત શોધી શકો છો. તો આવી રીતે આવા જે ક્વેશ્ચન છે એની આપણે ગણતરી દર્શાવી શકીએ. એક આવો પ્રશ્ન લઈએ. એક સાદું લોલક છે જેના આવર્તકાળનું આપણે માપન કરીએ છીએ અને એના અવલોકનો અનુક્રમે આવા લીધા 2.63 સેકન્ડ, 2.56 સેકન્ડ, 2.42 સેકન્ડ, 2.71 સેકન્ડ અને 2.80 સેકન્ડ. હવે આપણે આની મદદથી શોધવી છે નિરપેક્ષ ત્રુટિ. એટલે પહેલું તો સરેરાશ આવર્તકાળ મળે, પછી નિરપેક્ષ ત્રુટિ, સરેરાશ નિરપેક્ષ ત્રુટિ, સાપેક્ષ ત્રુટિ અને પ્રતિશત ત્રુટિ. આ બધી રાશિની આપણે ગણતરી કરવી છે. તો સૌથી પહેલાં આપણે આની સરેરાશ ગણતરી કરીએ તો સરેરાશ આવર્તકાળ જેને હું અહીંયા T12થી દર્શાવું તો આપણે શું કરીશું? દરેક અવલોકનનો સરવાળો કરીશું અને એને કુલ અવલોકનની સંખ્યા વડે ભાગી દઈશું. એટલે કે 2.63 પ્લસ 2.56 પ્લસ 2.42 પ્લસ 2.71 પ્લસ 2.80 ડિવાઇડેડ બાય કુલ અવલોકનની જે સંખ્યા છે એ સંખ્યા છે 5. એટલે 5 વડે ભાગી દો અને તમે ગણતરી કરો તો તમારો જે આન્સર છે એ એપ્રોક્સિમેટલી તમને મળશે 2.62. સપોઝ 624 આવે છે તો તમે એને 2.62 લખી શકો છો સેકન્ડ. તો પહેલો જવાબ જે છે એ આપણને સરેરાશ આવર્તકાળ મળી ગયો. હવે નિરપેક્ષ ત્રુટિ શોધવા માટે આપણે શું કરતા હતા? તો દરેક જે અવલોકન છે એ અવલોકનનો આપણે તફાવત લેતા હતા આની સાથેનો. તો એની વાત કરું હું અહીંયા તો પહેલું વાત કરું છું ડેલ્ટા T1. તો ડેલ્ટા T1 એટલે તફાવત કોનો થશે? તો 2.63 પહેલા અવલોકનનો અને આ સરેરાશનો બંનેનો હું તફાવત લઉં તો આ બાદબાકીનો જવાબ મને મળશે 0.01 સેકન્ડ. બીજો તફાવત એટલે ડેલ્ટા T2 શોધીએ તો ડેલ્ટા T2 બરાબર 2.56 માઇનસ 2.62. આ તફાવત થશે 0.06 સેકન્ડ. પણ નાનામાંથી મોટી કિંમત બાદ કરીએ છીએ એટલે આગળ માઇનસ આવશે. ડેલ્ટા T3 લઉં. ડેલ્ટા T3 થશે 2.42 માઇનસ 2.62. એટલે આ જે તફાવત છે એ તફાવત થશે માઇનસ 0.20. બંનેનો તફાવત બાદબાકી કરશો એટલે માઇનસ 0.20 મળશે.
પછી ડેલ્ટા T4 લઈ લઈએ, એ છે 2.71 માઇનસ 2.62, એટલે આ જે તફાવત છે એ તફાવત થશે 0.09. પછી 2.80 માઇનસ 2.62, આ જે તફાવત છે એ તફાવત તમને મળશે 0.18 સેકન્ડ. તો આ રીતે તમે જે દરેકનો આ રીતે તફાવત લેશો એટલે તમને નિરપેક્ષ ત્રુટિ મળશે, અને આ બધાની આપણે સરેરાશ લઈ લઈએ એટલે આપણને મળે સરેરાશ નિરપેક્ષ ત્રુટિ. જેને હું ડેલ્ટા T12 થી દર્શાવીશ. તો યાદ કરો, સરેરાશ નિરપેક્ષ ત્રુટિ લેતી વખતે આ દરેકનો આપણે સરવાળો કરશું, ડેલ્ટા T1 પ્લસ ડેલ્ટા T2 અપ ટુ ડેલ્ટા T5, પણ એ બધાના જે મૂલ્યો છે આપણે પ્લસ લેવાના છે, એટલે આપણે આવી ગણતરી થશે 0.01 પ્લસ 0.06 પ્લસ 0.20 પ્લસ 0.09 પ્લસ 0.18 અને ડિવાઇડેડ બાય ટોટલ જે છે એમની સંખ્યા 5 છે. તમે આની જો ગણતરી કરો તો તમારો જે જવાબ છે એ એપ્રોક્સિમેટલી આવશે 0.11 સેકન્ડ. તો અહીંયા આગળ તમને ડેલ્ટા T12 મળી ગયો, એટલે કે આપણે અહીંયા આગળ આવર્તકાળ જે છે એ આવર્તકાળ આ રીતે દર્શાવી શકીએ કે આવર્તકાળ કેટલો હોઈ શકે, તો આવું બોલી શકાય 2.62 પ્લસ ઓર માઇનસ 0.11 સેકન્ડ, એટલે કે 2.62 પ્લસ 0.11 સેકન્ડ રીડિંગ હોઈ શકે અથવા 2.62 માઇનસ 0.11, આની આસપાસ જે છે એ સાદા લોલકનો આવર્તકાળ હોઈ શકે. આવી આપણે ગણતરી દર્શાવી શકીએ. હવે આગળ આપણને શોધવાનું કીધું છે સાપેક્ષ ત્રુટિ. તો સાપેક્ષ ત્રુટિ આપણે ભણ્યા ત્યારે આપણે એનું સૂત્ર લીધું હતું કે અહીંયા આગળ આ જે સરેરાશ નિરપેક્ષ ત્રુટિ છે એને આ જે આવર્તકાળની સરેરાશ છે એના વડે ભાગી દો, એટલે ડેલ્ટા T12 અપોન T12 કરો એટલે તમે પોઈન્ટ અહીંયા 11 ડિવાઇડેડ બાય 2.62 કરશો. તો આ જે ભાગાકાર છે એનો જે જવાબ છે એ તમને મળશે એપ્રોક્સિમેટલી 0.04198, એટલે હું એને લખી શકું એપ્રોક્સિમેટલી 0.042 લખી શકાય, 198 છે એટલે એને 2 લખી શકાય. તો આપણને આ કિંમત આટલી મળી. હવે શોધવી છે આપણે પ્રતિશત ત્રુટિ. તો પ્રતિશત ત્રુટિ શોધવા માટે આપણે શું કરીએ છીએ, તો આ જે સાપેક્ષ ત્રુટિ છે એને 100 વડે ગુણી દઈએ એટલે આપણને ટકામાં કેટલું છે મળી જશે, એટલે કે 0.042 એને હું 100 વડે ગુણી દઉં એટલે મારો જે જવાબ છે આવો થશે 4.2%. એટલે કે અહીંયા આગળ આવર્તકાળના માપનમાં જે ત્રુટિ છે એ 4.2% છે એમ કહી શકાય. તો આ રીતે આપણે ગણતરી કરી શકીએ. પહેલું હંમેશા શોધી કાઢવાની જે અવલોકન છે એમની સરેરાશ, ત્યારબાદ દરેક અવલોકનનો અને આ સરેરાશ મૂલ્યનો તફાવત જે મળ્યો આપણને આને નિરપેક્ષ ત્રુટિ કહેવાય. એ બધી નિરપેક્ષ ત્રુટિની આપણે સરેરાશ લઈ લઈએ એટલે આપણને સરેરાશ નિરપેક્ષ ત્રુટિ મળે. ત્યારબાદ એનો અને આ જે T12 એટલે કે સરેરાશ હતી બંનેનો હું ગુણોત્તર લઉં એને કહેવાય સાપેક્ષ ત્રુટિ. સાપેક્ષ ત્રુટિને 100 વડે ગુણી દો એટલે તમને ટકામાં મળશે, એને આપણે પ્રતિશત ત્રુટિ કહીએ છીએ. તો આ પ્રકારના દાખલા આપણે આ રીતે ગણીશું.